કેશોદ સરકારી હોસ્પિટલ નજીક રોડ પર બેસતા શાકભાજી વેચતા પાથરણાવાળા વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ મારામારીની ઘટનામાં શાકભાજી વેચનારા વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આ મારામારીની ઘટનામાં શાકભાજી વેચવા માટે બેસવાની જગ્યાને લઈ શાકભાજી વેચનારા વચ્ચે મારામારી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ મારામારીની ઘટનામાં એક શખ્સને ઈજા પહોંચતા હોસ્પિટલે સારવારમાં ગયો હોવાની વિગતો જાણવા મળી રહી છે। જો કે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરે તેવી જાણકારી મળી રહી છે। કેશોદ સરકારી હોસ્પિટલ નજીકમાં હોય ગેરકાયદેસર રસ્તા પર બેસતા શાકભાજીવાળી જગ્યાને શહેરીજનો દ્વારા લાંબા સમયથી તંત્રને લેખિત આપી સાયલન્ટ ઝોન જાહેર કરવા માંગ કરી રહ્યા છે। આ માટે કલેક્ટર કચેરીના જાહેરનામાની મંજૂરી મળે તેવી રાહ જોવામાં આવી રહી છે।